એ ગગા શેઠ આ બાવળિયા હું લા કપાવો છો આ રસ્તો છે ને બંધ કરવાનો છે. કારણ હું કામ ખબર છે તને? કારણ આપણા ખેતરમાં એકલા બાવળિયા છે, કોઈ મોટું ના થાવ દે તો બાવળિયા. એટલે છે ને આ રસ્તો સીધું બંધ કરી દઈએ ને એટલે બાવળિયા આપણે મોટા થશે. તું કામ કરવા મને હવે મને ન પૂછતો એ હો હો. આ લે લે ખેંચ લે, આ દાળ ખેંચી લે. હાલો ખેંચું તો આહા બસ હાલે એવો રસ્તો ન રાખતો આમ લે. બસ લે. એ પણ ગગા છે રસ્તામાં હું કરવા કાંટા નાખો છો એક લ્યો ને. એ ગોકુળિયા તને ખબર છે આ સરકારી રસ્તો નથી, મારા ખેતર ઉપર રસ્તો ગયેલો છે. આ હવે હું રસ્તો બંધ કરું. એ ગગા છે રસ્તો હું કરવા બંધ કરો, તમે ક્યાં ક્યાં વાવેલું છે પણ. લે વાવેલું નથી, આ શું છે એકલા બાવળિયા વાવેલા છે મેં. એ ગગા છે કોક હોય તો આંબા વાવે, બાવળિયા થોડા વાવવાના હોય. ચીંડું ખોલી નાખો, મારે વટવું છે. બાવળિયા મેં એટલે વાવ્યા કે ઈ બાળવા થાય લાકડા, એના ઝૂંપડું કરવા થાય લાકડા. અને આંબા વાવું તો કેરીયું તેમ સોરી ન જાવ હે. હા હવે બાવળમાંથી હું પરોડા ખાવા, અમારે કેરીયું વાવે ને તો કેરીયું કારીક કારીક ખાવા થાય. આ સોરીને સોરીને ખાવા થાય. હવે સીંડું બંધ થશે, તારે વટવું હોય તો આમ ફરીને વટી જતા, આમ વઈ જતા. હવે એમ થોડું હાલે, ખાલી ખેતર પડ્યું ને કે વટવા નથી દેતા, હું તો વટી છે જ ત્યાંથી. વટ લે વટ. મુય પગ લે, પગ ભાંગી નાખું મુય પગ મુય. હા હા એ ગગા છે ખાલી બાવળિયા છે એમ કહો વટી જવા દે ને. બાવળિયા ઉભા ને મારા ખેતરમાં ઉભા, ભલે ઉભા. હા હા ભાઈ આજ વટી જવા દે. વટ લે વટ, પગ કાપી નાખું. વટ વટ તું થોડી વઈ ગયો ને. હા હાલ બસ હવે સીલું બંધ થઈ ગયું, હાલ ઘેરે વઈ જાય. હાલો હાલો આ હવારમાં દુકાન તો ખુલી ગઈ, આ ગોકુળિયા કેમ નહીં આવ્યો હોય? ક્યાં રહી ગયો છે? એ લાલુ બાબા દુકાન તમે ખોલી? ના ના દુકાન તો ખુલ્લી જ હતી. હે તો હાંજી ભૂલાઈ ગઈ છે બંધ કરતા? ભૂલી ગયો છે તું ગોકુળિયા. હા 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 પણ ગોકુળિયા તારું ઘર તો આંથી નથી ઉરું પડતું, તો આંથી કેમ આવ્યો તું? એ લાલુ દાદા સીધું જ ઘર પડે મારું અહીંયા. એક ખેતર ગગા શેઠ નું વટું ને એટલે તરત આમ ફરીને ફરીને પાછું મારે આવવું પડ્યું. અડધી કલાક મોડું થયું. હા તો પણ આમ ફરી ફરી નું કરવા આવ્યો? ગગા શેઠના ખેતરમાં બાવળિયા ઉપર ન આવે તારે? એ ને ગગા શેઠે સીંડું બંધ કરી દીધું. લે કેમ સિંધુ બંધ કરી દીધું? હવે એ કહેતા હતા કે ખેતરમાં બાવળ વાવેલા છે કે નહીં, તમે બધા ભાંગી નાખો છો, આનથી નહીં હાલવાનું. એ ગોકુળિયા એવી વાત સાંભળી કે ઝાડ હોય તો અલગ વાત છે સિંધુ કરવાની, પણ આ બાવળિયામાં સિંધુ કરે? એ તો મેં એને કીધું, મેં કીધું હું તો આનથી ચાલીશ. જેવો આમ પગ મૂકવા ગયો ને કે ધાર્યું ટાંક્યું. ધાર્યું ટાંક્યું? હા પગ મૂકતે કે કાપી નાખો. વાહ ગોકુળિયા તારા ગગા શેઠને મરાય નહીં. લાલુ દાદા ધાર્યું એના હાથમાં હતું ને એટલે, અને એ 2 જણા હતા. નકર ગગા શેઠ એકલા હોત ને તો ફેરવીને ફેરવીને પસાડાય. હા હારી ગયા ગોકુળિયા, તારામાં હારી ગયા. હું વાત કરું હું તને, આમ જો મારા ઇતિહાસની વાત કરું તને. હું અમારા ગામમાં પેલા એવા માણસ હતા ને, સમજો ઓલું બળદ ગડો હોય ને, હા નીચે હોય ને, 2 પગથી ઊંચું કરતા અને આમ જો હાથેથી પૈડા ફેરવતા બોલ. હે હા એવા માણસો હતા તમારા ગામમાં? હા અને આમ જો એવા માણસોને કામ કરાવતું પકડીને આમ ડિસ્કો કરાવતો હું. લાલુ દાદા તમારે શરીર જોવા. હા પણ ગોકુળિયા આમ જો હું શું ડૂબળો, પણ આમ જો જીગરનો ફાડ્યું શું ફાડ્યું. હે હા અને આમ જો તું ગગા શેઠની વાત કરે ને, હા ઉભા ઉભા ગગા શેઠને સિંધુ ખોલાવું જો હમણાં તું. એ લાલુ દાદા એ 2 જણા છે હો. અરે 2 જણા હોય તો હું વાત છે, આમ જો તને કીધું છે મારા ગામમાં ઉષા કરી કરી નસાવું બધાને. હા હા હું મને ગગા શેઠના ખેતર જાઉં ને ઉભા ઉભા સિંધુ કઢાવું જો તું. એ લાલુ દાદા ખેતર ન જતા, એટલે કેમ? અત્યારે ઓંડન સમય છે ને તો ઈ ઘરે છે. તે ઘરે હશે તો હા. ઘરે જાવ ગોકુળિયા, અને આમ જો ઘરમાં બેન આમ પકડી ડિસ્કો કરાવું તું જો તું. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. હા હવે છે ને રોંઢો કરીને 2 પાછા કામે વઈ જાવી. હજી એક સીંડું બોરવાનું છે, ઈ સીંડું બોરી નાખ્યું. તો બરોબર? તમારે અત્યારે પાછું રાંધવું પડશે ને. રાંધવું તો પડશે જ ને. 2 હાથ એક રોટલો કરી નાખ જા. પણ મારે નથી ખાવાનું. તાર નથી ખાવું? નહીં એ ખવારમાં ખાઈ લીધું લાગે. તો એક કામ કરી લે, ખોટો રાંધવામાં સમય નથી બગાડવો. ઓલા સેવ મમરા પડ્યા ને એ મારે હાટુક લેતા, સેવ મમરા હું ખાઈ લઉં, 2 ગ્લાસ પાણી પી લઉં. બરોબર? જા લેતા. રાંધવા દેશું ત્યાં 4 વાગશે, એટલે કામ નહીં થાય. લાય લાય તું. લાવું શું પર હવે હું ખાઈ લઉં ત્યાં સુધી બેઠ હોત હું અહીંયા. આપણે પાછા 2 કામે વહી જવી. આવ કો આવા લાલુ ને 2 વાગે
હે કાકા છે તું અહીંયા બેહવા નથી આવ્યો કો તમે કેમ સીંડું બંધ કરી દીધું કેમ આવું કાકા મને પૂછવું પડે કે લાલુ દા સીંડું બંધ કર્યું છે એમ ખેતર તમારું છે તે હું પૂછું લાલુ દાદા ખેતર મારું છે એટલે હું તો ગમે એ કરી શકું સિંડું ભૂલી શકું ખોઈ લઈ શકું હે કાકા છે ટેમ નો હાલે હવે ખેતરમાં હેતો બાવળિયા ને એમાં સીંડું હું કરવા બંધ કરો છો બાવળિયા બધા ભાંગી નાખે છે એટલે સિંડું બંધ કર્યું મેં એ કાકા છે અત્યારે લગી કુકુલભાઈ તમારા ઓલે કામે હતા ત્યારે ઓહન સીંડું ખુલ્લું હતું અને જેવા કુકુલભાઈ કામેથી ગયા ત્યાં સીંડું બંધ કરી દીધું એક લાલુ દાદા તમે ગોકુળિયાનું ઉભરાણું લઈને આવ્યા એમ ને અરે કુકુલભાઈ નું ઉભરાનું લઈને જ આવ્યો છું તો લાલુ દાદા મારી વાત સાંભળો સિંડું છે ને ગોકુળિયાનું આજે નહીં ખુલે અને સિંડું કાલે નહીં ખુલે હો ગોકુળિયાને કેવું હોય ને તો કહી દેજો એ કાકા છે સીંડું તો તમારે ખોલવું જ પડશે અને આમ જો ગોકુલભાઈ તો તમને બે ને મારે તી તો બે હતા ને એટલે બસી ગયા આમ જો આ પાછા ગોકુલભાઈ નથી આ લાલુ દાદા જો બે ને ઉછાળી મારી ધ્યાન રાખજો મને મારશો લાલુ દાદા મને અરે તમને હું નો મરું એ બોલે એ પગ ખોઈ પેલા એને ઉષા કરીને પસાર ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા એ કાકા છે ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા મોય ગલે ઓ બાપા ગાય ભાંગી નાખ્યું જાવ આમ જાવ ઉષાને અમને પસાડવાના હતા લે હા. હવે ખાઈ લે તું આજ લે આવો લાલુ દાદા હરખા ટોઈસા છે ને બે ને હા ગુકુયા ઉષા કરીને મારો હે હા તો હાલ એવા નહીં રે ભાઈ કડબડ ભાંગી ગઈ હા કડત ભાંગી નાખી કડત ભાંગી નાખી હા વાહ લાલુ દાદા વાહ ગગા શેઠ ની દવડીમથી કડ છે હરખી થતા વાર લાગશે હવે યાર કા હાલી નહીં એકે હા ગોકુળિયા ઘટ પણ હે ને એટલે કદાચ કડ હકની થતા વાર લાગશે હે ઘટ પણ હા હવે ગગા શેઠ નું ક્યાં ઘટ પણ આવી ગયો હજી તો લગન બાકી છે ને લા ગગા શેઠું નહીં મારું એટલે તમારું ઘટ પણ આવી ગયું તે મારી કડ ભાંગી નાખી હે હા એ લાલુ બાબા તમે તો ગયા ત્યારે તો બાહુબલી ની મોટી વાતો કરતા હતા ને આમ કરીને ઠેકડા મરાવું એમ હા પણ ગોકુળિયા આમ જો મારી યારે દગો થઈ ગયો બોલ લે હું દગો થઈ ગયો પાછળ થી ઘા કર્યો એક જણાએ આ સૌથી ઘા કર્યો હા ગગા શેઠ નો ફોન આવ્યો મારી ગયો હાલો હું માણસો મોકલા તું હા ભૂલ થઈ ગઈ ગગા શેઠ હશે નહીં મોકલો બસ ધ્યાન રાખજો હો ગોકુળિયા હા ભાઈ વાંધો નહીં હા હા હું કીધું કાંઈ નહીં કે હું માણસો મોકલે છો એમ કીધું મને તઈ સમજો ગોકુળિયા ઓલો રમટુડી હોય ને હા સમજો હું ગગા શેઠનો ફાકડો પકડો ગયો ને રમટુડી વાંચી મારી લીધું ફાડ હા પછી અને પછી હું સીધો પડી ગયો અને પછી સમજો એક મારા બે હાથ પકડ્યા ને એક બે મારા પગ પકડ્યા ને મને જમીન ફાડ કઈ ભાંગી નાખી ગોકુળિયા કાંઈ વાંધો નહીં લાલુ દાદા હવે હું જાઉં હાથમાં કાંઈ હથિયાર તો નતું ને ના હથિયાર કાંઈ નતું હા તો વાંધો નહીં હથિયાર હોય ને તો મને બહુ બીક લાગે જા. તમને ઉષા કરીને પસાડ્યા ને એક ને પેલા આમ ઘા કરી દઈશ ઓલા રમતુડિયા ને પછી ગગા શેઠ ને હાટી જાય બે થાય કાંઈ વાંધો નહીં જાઓ ઓલા રમટુડી ધ્યાન રાખજો પાછળથી ઘા કરે છે એ. એ હા તને આપણો પ્લાન ખબર છે ને એ હા કાંઈ ફેરફાર થવો ન જોવે હો એ હો મને વિશ્વાસ છે ગોકુળિયો અહીંયા આવશે જ તે તીત મેં ફોન કર્યા આવે ને એટલે તું છે ને પ્લાન માં કાંઈ ફેરફાર કરતો નહીં એ હો આ બસ લે જો આવ્યો કેમ ગગા શેઠ બહુ હવા કરો છો હો? લાલુ દાદા ને કાઢ ભાંગી નાખી તમે હવે તારી કર ભાંગી નાખવાનું છે હવે હા તમે બે થઈને મારી કાઢ ભાંગી નાખશો હા. 10 જણા થઈને કેમ દોઢ લે એક આ છે અડધા તમે કોઈ કાફી છે ગોકુળિયા તું તો પૂરો એક જ છો અરે એક છો પણ હું બે ને કાફી છો ગોકુળિયા તું મારો માણસ હતો ભાઈ એટલે મારે તને ધીબો નથી તું જા ભાઈ વઈ જા વયો નથી જવું હાલવા તો દેવો જ પડશે તમારે આ લાલુ બાબા ને કાઢ ભાંગી નાખી હા? આપણો પ્લાન અરે, બલાન હું કરે રમતુડી હોય ગયા ઠેક એનો કવડા દીધો એનું કરાવી દીધો ઓય હવે તું બાય હા એટલે બસ જો આ પ્લાન હતો આ પ્લાન હા
એ બકુલ એ માથું ફોડ નાખ્યું ગમે છે ના ના લાલુ બાબાજી માથું નથી ફોડી નાખ્યું મને યારું ગવડા દીધું મને ચક્કર આવે છે જોયું ને એકનું તો પૂરું કરી નાખ્યું